हेलो मित्रों, नमस्कार, जय हिंद, वंदे मातरम। नेक्स्ट एग्जाम क्रैक चैनल में आप तमाम वहाला विद्यार्थी मित्रों નું સ્વાગત છે। મિત્રો, ડેઈલી કરંટ અફેર્સ માં આજના વિડિયોમાં 24 અને 25 માર્ચ 2025 ના કરંટ અફેર્સ ને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે। તો મિત્રો, જોઈએ આ વિડિયોમાં ડેઈલી કરંટ અફેર્સ માં 24 અને 25 માર્ચ 2025 ના કરંટ અફેર્સ ને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો। प्रश्न नंबर 1, ताजेतરમાં अंतरराष्ट्रीय ओलंपिक समितिની પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બની છે? वेरी मोस्ट इम्पोर्टન્ટ क्वेश्चन मित्रों। आलिया नीलम, क्रिस्टीना कोवेंट्री, रेचल रीव्स, सलीमा इम्तियाज। अंतरराष्ट्रीय ओलंपिक समितिની પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા છે તાજેતરમાં કોણ બન્યા છે? જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, ક્રિસ્ટીના કોવેન્ટ્રી अंतरराष्ट्रीय ओलंपिक समितिના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા છે। મિત્રો, इंटरनेशनल ओलंपिक कमिटीની સ્થાપના ક્યારે થઈ હતી? 23 જૂન 1894 માં થઈ હતી। મુખ્યાલય લુસાને ખાતે સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે। અધ્યક્ષ ક્રિસ્ટીના કોવેન્ટ્રી બન્યા છે હાલમાં। ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, પ્રાચીન ઓલિમ્પિકની શરૂઆત ક્યારે થઈ હતી? ઈસવીસન પૂર્વે 773 માં થઈ હતી। આધુનિક ઓલિમ્પિકની શરૂઆત ક્યારે થઈ હતી? તો મિત્રો વર્ષ 1896 માં એથેન્સમાં આધુનિક ઓલિમ્પિકની શરૂઆત થઈ હતી। ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં શહીદ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? 20 માર્ચ, 21 માર્ચ, 23 માર્ચ, 24 માર્ચ। તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, 23 માર્ચના રોજ ભારતમાં શહીદ દિવસ મનાવવામાં આવે છે। જોઈએ મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, માર્ચ 1931 ના રોજ સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને અંગ્રેજ સરકાર દ્વારા ફાંસી આપવામાં આવી હતી અને એ દિવસની યાદ માટે 23 માર્ચને શહીદ દિવસ મનાવવામાં આવે છે। મિત્રો, 23 માર્ચના રોજ રામ મનોહર લોહિયાની જયંતિ પણ મનાવવામાં આવે છે। ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીમાં સ્વતંત્ર સેનાની પોટ્ટી રામુલુની 58 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવાની કોણે ઘોષણા કરી છે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, એન ચંદ્રબાબુ નાયડુ, અમિત શાહ, રાજનાથ સિંહ। ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, આંધ્રપ્રદેશની નવી રાજધાની બની છે અમરાવતી। અમરાવતીમાં સ્વતંત્રતા સેનાની પોટ્ટી શ્રી રામુલુની 58 ફૂટ ઊંચી પ્રતિમાને સ્થાપના કરવાની ઘોષણા કરવામાં આવી છે। કોના દ્વારા કરવામાં આવી છે? જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ દ્વારા ઘોષણા કરવામાં આવી છે તાજેતરમાં। મિત્રો, પોટ્ટી શ્રી રામુલુનું આંધ્રપ્રદેશની સ્થાપનામાં મહત્વપૂર્ણ યોગદાન છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય વન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, આંતરરાષ્ટ્રીય વન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર એ, 21 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય વન દિવસ મનાવવામાં આવે છે। આંતરરાષ્ટ્રીય વન દિવસની શરૂઆત ક્યારે થઈ હતી? વર્ષ 2013 માં થઈ હતી। 2025 ની થીમ કઈ છે? તો વન અને ભોજન એ આંતરરાષ્ટ્રીય વન દિવસ 2025 ની થીમ છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં પૂર્વ ભારતીય ક્રિકેટર સી.ડી. ગોપીનાથ દ્વારા લિયો ધ અનટોલ્ડ સ્ટોરી નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે। આ પુસ્તકના લેખક કોણ છે? મહેન્દ્રસિંહ ધોની, અમિતાભ કુમાર, પી.એસ. રમન, વિક્રમ સંપત। પૂર્વ ભારતીય ક્રિકેટર સી.ડી. ગોપીનાથ દ્વારા લિયો ધ અનટોલ્ડ સ્ટોરી નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે। આ પુસ્તકના લેખક કોણ છે?
તો જવાબ થશે મિત્રો PS રમન દ્વારા લખવામાં આવ્યું છે લિયો ધ અનટોલ્ડ સ્ટોરી પુસ્તક, જેમનું CD ગોપીનાથ દ્વારા વિમોચન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ચેમ્પિયન ટ્રોફી 2025માં વિજેતા ભારતીય ટીમને કેટલા હજાર રોકડ પુરસ્કારની ઘોષણા કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ચેમ્પિયન ટ્રોફી 2025માં વિજેતા ભારતીય ટીમ માટે કેટલા હજાર રોકડ પુરસ્કારની ઘોષણા કરી છે? તો જવાબ થશે મિત્રો 58,000 રોકડ પુરસ્કારની ઘોષણા કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતમાં પર્પલ ફેસ્ટ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? મુંબઈ, નવી દિલ્હી, અમદાવાદ, લખનઉ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, પર્પલ ફેસ્ટ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? જવાબ થશે મિત્રો નવી દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું છે પર્પલ ફેસ્ટ 2025. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, આયોજન કોના દ્વારા કરવામાં આવે છે? તો સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. આયોજન ક્યારે કરવામાં આવ્યું છે? તો 21 માર્ચના રોજ આયોજન કરવામાં આવ્યું છે. આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું છે? તો મિત્રો રાષ્ટ્રપતિ ભવનમાં અમૃત ઉદ્યાન ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અને પર્પલ ફેસ્ટ 2025 નો મુખ્ય ઉદ્દેશ શું છે? ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, વિકલાંગ વ્યક્તિઓની પ્રતિભા, સિદ્ધિઓ અને આકાંક્ષાઓનો જશ્ન મનાવવા માટે પર્પલ ફેસ્ટનું આયોજન કરવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં અમેરિકા દ્વારા કયા ભારતીય અભિનેતાને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? ચિરંજીવી, સલમાન ખાન, અજય દેવગણ, અમિતાભ બચ્ચન. અમેરિકા દ્વારા કયા ભારતીય અભિનેતાને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ થશે ઓપ્શન નંબર A, ચિરંજીવીને સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં વિશ્વ મોસમ વિજ્ઞાન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વિશ્વ મોસમ વિજ્ઞાન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો જવાબ થશે મિત્રો 23 માર્ચના રોજ વિશ્વ મોસમ વિજ્ઞાન દિવસ મનાવવામાં આવે છે પ્રતિવર્ષ. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપ દ્વારા રામનાથ ગોયન્કા પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપ દ્વારા રામનાથ ગોયન્કા પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? નીચેનામાંથી નરેન્દ્ર મોદી, જગદીપ ધનખડ, દ્રૌપદી મુર્મુ, રાજનાથ સિંહ. તો પ્રશ્નનો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર C, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રામનાથ ગોયન્કા પુરસ્કારથી તાજેતરમાં સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભાએ જે લોકો બોલવા અને સાંભળવામાં અસમર્થ છે તેમના માટે સાંકેતિક ભાષાની શરૂઆત કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, કયા રાજ્યની વિધાનસભાએ જે લોકો બોલવા અને સાંભળવામાં અસમર્થ છે તેમના માટે સાંકેતિક ભાષાની શરૂઆત કરી છે? ગુજરાત, તમિલનાડુ, પંજાબ, ઉત્તરાખંડ. તો જવાબ થશે મિત્રો પંજાબ રાજ્યની વિધાનસભા દ્વારા સાંકેતિક ભાષાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશે શિક્ષણ વિભાગને બંધ કર્યો છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, તાજેતરમાં કયા દેશ દ્વારા શિક્ષણ વિભાગને બંધ કરવામાં આવ્યો છે?
પાકિસ્તાન, અમેરિકા, યુક્રેન, ઇંગ્લેન્ડ. જવાબ થશે મિત્રો અમેરિકા દ્વારા શિક્ષણ વિભાગને બંધ કરવામાં આવ્યો છે અને શિક્ષણ વિભાગના સ્થાને નવી સંસ્થાની રચના કરવામાં આવશે જે શિક્ષણ બાબતોની દેખરેખ રાખશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં પાઇપ દ્વારા પીવાના પાણીના વ્યવસ્થાપન માટે BIS પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, પાઇપ દ્વારા પીવાના પાણીના વ્યવસ્થાપન માટે BIS પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? એ મિત્રો રાજ્ય નહીં પરંતુ પ્રથમ શહેર કયું બન્યું છે? ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં પાઇપ દ્વારા પીવાના પાણીના વ્યવસ્થાપન માટે BIS પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર ભારતનું પ્રથમ શહેર કયું બન્યું છે? નવી દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, વારાણસી. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, પાઇપ દ્વારા પીવાના પાણીના વ્યવસ્થાપન માટે BIS પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર પ્રથમ શહેર કયું બન્યું છે? તો જવાબ થશે મિત્રો બેંગલુરુ. એ ભારતનું પ્રથમ શહેર બન્યું છે BIS પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે પશુધનના વિકાસ માટે રાષ્ટ્રીય ગોકુળ મિશન અંતર્ગત કેટલા હજાર કરોડની મંજૂરી આપી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાષ્ટ્રીય ગોકુળ મિશન અંતર્ગત કેન્દ્રીય મંત્રીમંડળે પશુધનના વિકાસ માટે કેટલા હજાર કરોડની મંજૂરી આપી છે? જવાબ થશે ઓપ્શન નંબર એ, 1000 કરોડની મંજૂરી આપી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માતા રામ સુતારને કયા રાજ્યનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર આપવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, તો જવાબ થશે મિત્રો મહારાષ્ટ્ર રાજ્યનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો છે રામ સુતારને. મિત્રો રામ સુતારે સ્ટેચ્યુ ઓફ યુનિટી, અયોધ્યા ભગવાન શ્રી રામ મૂર્તિ, પુણેમાં છત્રપતિ સંભાજી મહારાજની મૂર્તિ, બેંગલુરુમાં ભગવાન શિવની પ્રતિમા, આ તમામ પ્રતિમાઓની સ્થાપનામાં રામ સુતાર તેમના પુત્ર બંનેએ મહત્વપૂર્ણ કામગીરી કરી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલી છે? તો 182 મીટર છે. અયોધ્યા ભગવાન શ્રી રામની મૂર્તિની ઊંચાઈ 251 મીટર છે. પુણેમાં છત્રપતિ સંભાજી મહારાજની પ્રતિમાની ઊંચાઈ કેટલી છે? તો 100 ફૂટ છે. બેંગલુરુમાં ભગવાન શિવની પ્રતિમાની ઊંચાઈ 153 ફૂટ છે. ત્યારબાદ મિત્રો, પ્રસિદ્ધ મૂર્તિકાર રામ સુતારને મહારાષ્ટ્ર સરકાર દ્વારા કયો પુરસ્કાર આપવામાં આવ્યો છે? તો મહારાષ્ટ્ર રાજ્યનો સર્વોચ્ચ પુરસ્કાર મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે અને પુરસ્કાર સ્વરૂપે મિત્રો 25 લાખ રૂપિયાના એક સ્મૃતિ ચિહ્ન આપવામાં આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડિઝાઇનર કોણ છે? તો રામ સુતાર છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ 182 મીટર છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા કઈ છે? તો મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લામાં 16મા આદિવાસી યુવાન વિનિમય કાર્યક્રમનું સમાપન થયું છે? ડાંગ, નર્મદા, સુરત, વલસાડ. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, સુરત જિલ્લામાં 16મા આદિવાસી યુવા
વિનિમય કાર્યક્રમનું સમાપન થયું છે? ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં હોકી ઇતિહાસકાર કે અરુમુગમ દ્વારા લિખિત પુસ્તક માર્ચ ઓફ ગ્લોરી પુસ્તકનું અનાવરણ કરવામાં આવ્યું છે? કયા કરવામાં આવ્યું છે અનાવરણ? મુંબઈ, નવી દિલ્હી, લખનઉ, ગાંધીનગર. તો પ્રશ્નનો હાસો જવાબ થશે મિત્રો નવી દિલ્હી ખાતે અનાવરણ કરવામાં આવ્યું છે માર્ચ ઓફ ગ્લોરી પુસ્તકનો, જેના લેખક કોણ છે? તો કે અરુમુગમ છે. નવી દિલ્હીમાં મિત્રો શિવાજી સ્ટેડિયમ ખાતે અનાવરણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, 20 માર્ચના રોજ કયા સમુદાય દ્વારા નવરોઝનો તહેવાર મનાવવામાં આવ્યો છે? હિન્દુ, પારસી, જૈન, બૌદ્ધ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. નવરોઝ અથવા તો નવરોઝ કયા સમુદાય દ્વારા મનાવવામાં આવતો તહેવાર છે, જેમનો 20 માર્ચના રોજ મનાવવામાં આવ્યો છે? જવાબ થશે મિત્રો પારસી સમુદાય દ્વારા મનાવવામાં આવે છે નવરોઝનો તહેવાર. મિત્રો નવરોઝનો અર્થ નવો દિવસ એવો થાય છે, અથવા તો નવા વર્ષનો પ્રથમ દિવસ. શરૂઆત ક્યારે થઈ હતી? તો મિત્રો ઈસવીસન પૂર્વે 3500 થઈ હતી નવરોઝ તહેવારની. પારસી ધર્મના સ્થાપક કોણ છે? ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો ઝરથુસ્ટ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ઉત્તર ભારતની પ્રથમ પરમાણુ પરિયોજનાની કયા રાજ્યમાં સ્થાપના કરવાની ઘોષણા કરવામાં આવી છે? ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ઉત્તર ભારતની પ્રથમ પરમાણુ પરિયોજના કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે? જવાબ થશે મિત્રો હરિયાણા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે. મિત્રો હરિયાણામાં ફતેહાબાદ જિલ્લાના ગોરખપુર ગામમાં 400 મેગાવોટની પરમાણુ ઉર્જા પરિયોજનાની શરૂઆત કરવાની ઘોષણા કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં દૂરસંચાર અને સૂચના પ્રૌદ્યોગિકી ક્ષેત્રમાં નવાચાર અને સ્વદેશી અનુસંધાનને પ્રોત્સાહન આપવા માટે સમર્થ ઇન્ક્યુબેશન કાર્યક્રમ કોણે શરૂ કર્યો છે? MSRD, RBI, ISRO, C. તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, તાજેતરમાં દૂરસંચાર અને સૂચના પ્રૌદ્યોગિકી ક્ષેત્રમાં નવાચાર અને સ્વદેશી અનુસંધાનને પ્રોત્સાહન આપવા માટે સમર્થ ઇન્ક્યુબેશન કાર્યક્રમ કોણે શરૂ કર્યો છે? તો
તો જવાબ થશે મિત્રો સી ડોટ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે સમર્થ ઇન્ક્યુબેશન કાર્યક્રમ. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં નવી દિલ્હીમાં આદિ રંગ મહોત્સવના કેટલામાં સંસ્કરણનું આયોજન કરવામાં આવી રહ્યું છે? તો જવાબ થશે મિત્રો દિલ્હીમાં આદિ રંગ મહોત્સવના 7મા સંસ્કરણનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન, તાજેતરમાં વિશ્વ કવિતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? 21 માર્ચ, 22 માર્ચ, 23 માર્ચ, 24 માર્ચ. તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, જવાબ થશે 21 માર્ચના રોજ વિશ્વ કવિતા દિવસ મનાવવામાં આવે છે પ્રતિવર્ષ. શરૂઆત ક્યારે થઈ હતી? તો વર્ષ 2000માં થઈ હતી. થીમ કઈ છે? ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, શાંતિ અને સમાવેશ માટે એક સેતુના રૂપે કવિતા એ વિશ્વ કવિતા દિવસની થીમ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતે સુરીનામ દેશમાં કૃષિ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે કેટલા મિલિયન ડોલરની મશીનરી પ્રદાન કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભારતે સુરીનામ દેશમાં કૃષિ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં કેટલા મિલિયન ડોલરની મશીનરી ભેટ કરી છે? તો જવાબ થશે મિત્રો 1 મિલિયન ડોલરની મશીનરી મોકલી છે ભારતે સુરીનામ દેશમાં. સુરીનામ દેશની રાજધાની કઈ છે? તો પારામારીબો છે. રાષ્ટ્રપતિ સાન સંતોખી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સને ભારતીય યુદ્ધ જહાજ INS સુરતનું નિરીક્ષણ કર્યું છે? જાપાન, દક્ષિણ કોરિયા, ન્યુઝીલેન્ડ, પોલેન્ડ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, કયા દેશના પ્રધાનમંત્રી છે ક્રિસ્ટોફર લક્સન, જેમણે ભારતીય સ્વદેશી યુદ્ધ જહાજ INS સુરતનું નિરીક્ષણ કર્યું છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી છે ક્રિસ્ટોફર લક્સન, જેમણે મિત્રો 19 થી 24 માર્ચ દરમિયાન ભારતની 5 દિવસની યાત્રા કરી છે. આ યાત્રા દરમિયાન તેમણે INS સુરતનો દૌરા કર્યા છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પોઈન્ટ મિત્રો, રાયસીના ડાયલોગ 2025ના મુખ્ય અતિથિ કોણ હતા? તો મિત્રો ક્રિસ્ટોફર લક્સન હતા. તો આ હતા મિત્રો 23 અને 24 માર્ચના તો આ હતા મિત્રો 24 અને 25 માર્ચના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો, જે આગામી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી થશે. મિત્રો આગામી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં માત્ર રાષ્ટ્રીય કરંટ અફેર્સ નહીં પરંતુ રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અને વૈશ્વિક કરંટ અફેર્સ અત્યંત ઉપયોગી સાબિત થાય છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.